નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 9 અને વિષય સંસ્કૃતના ચેપ્ટર નંબર 1 સમર્ચનમનો સંપૂર્ણ મિત્રો સ્વાધ્યાય સોલ્યુશન મેળવીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં। સ્વાધ્યાય પ્રશ્ન નંબર 1, અધોલિખિતના પ્રશ્નનામ ઉત્તરાણી લિખત, એટલે કે નીચે આપેલા જે પ્રશ્નો છે તેના મિત્રો જવાબ આપણે સંસ્કૃતમાં લખવાના છે। કમ પુરોહિતમ ઈડે, તો જવાબ આવશે અગ્નિ પુરોહિતમ ઈડે। યજ્ઞાસ્થ દેવઃ કહ અસ્તિ, તો યજ્ઞાસ્થ દેવઃ અગ્નિ અસ્તિ। નંબર 3, અહમ કિમ ચરિષ્યામિ, તો અહમ અનુત્રાત સત્યમ પ્રતિ ગમનાય વ્રતમ ચરિષ્યામિ। નંબર 4, દિવ્યે સત્વે કે સતુવંતી, તો જવાબ આવશે બ્રહ્મા વરુણ ઇન્દ્ર રુદ્ર મરુત ચ દિવ્યે સત્વે સતુવંતી। નંબર 5, વંથમ કમ શરણમ વ્રજામહ, તો વંથમ નિર્લંબમ ઈશઃ શરણમ વ્રજામહ। પ્રકોષ્ઠાત ઉચિતમ પદમ ચિત્વા વાક્ય પૂર્તિ કરોત, તો આપણે અહીં ખાલી જગ્યા પૂરવાની છે। પહેલો પ્રશ્ન છે અહમ ખાલી જગ્યા, તો આવશે અગ્નિમ રત્નઘાતમ ઈડે। ઇદમ અહમ ખાલી જગ્યા ઉપેમી, તો જવાબ મિત્રો આવશે સત્યમ। યોગિનઃ મનસા પશ્યન્તિ। નંબર 4, સુરાસુરગણાઃ દેવસ્ય અંતમ ન વિદુઃ। વયમ ત્વમ જગત્સા ક્ષિરૂપમ, તો આવશે ભજામ। પ્રશ્ન નંબર 3, મિત્રો અહીં તમને કોષ્ટકમાં જે પાછળ શબ્દો આપેલા છે એના આધારે આપણે પ્રશ્નાર્થ સ્વરૂપે જે છે તે વાક્યને પરિવર્તન કરવાનો છે। દેવાય નમઃ, તો કસ્મે, તો કસ્મૈ નમઃ। શાંગ પદ ક્રિમોપ નસીદેહ વૈદેહ સમાગહ ગાયંતી, તો આવશે કે વૈદેહ સમાગહ ગાયંતી। નંબર 3, યોગિનઃ દેવમ પશ્યન્તિ, તો યોગિનઃ કમ પશ્યન્તિ। નંબર 4, અધોલિખિતાનામ પ્રશ્નાનામ માતૃભાષાયામ ઉત્તરાણી લિખત, તો ગુજરાતી ભાષાની અંદર આપણે જવાબ લખીશું। અગ્નિદેવની કઈ કઈ વિશેષતાઓ મંત્રની અંદર વર્ણવી છે, તો અગ્નિદેવ યજ્ઞના પુરોહિત છે, યજ્ઞ કરાવનાર બ્રાહ્મણ છે, દિવ્ય પ્રકાશ વાળો છે, હોમ હવન કરનાર છે તથા રત્નોને ધારણ કરનાર છે। પ્રશ્ન નંબર 2, અગ્નિથી કયો વ્રત લેવામાં આવ્યું છે, તો અગ્નિથી અસત્યના માર્ગથી સત્યના માર્ગ ઉપર જવાનું વ્રત લેવામાં આવ્યું છે। નંબર 3, યોગીઓ કોના દર્શન કરે છે, કેવી રીતે, તો યોગીઓ ધ્યાનથી અવસ્થાને પ્રાપ્ત થયેલા મન વડે દિવ્ય રૂપ ધારી પરમેશ્વરના દર્શન કરે છે। નંબર 4, ફક્ત જેના શરણમાં જાય છે તે દેવ તત્વ કેવું છે, તો ભક્ત જેના મિત્રો શરણમાં જાય છે તે દેવ તત્વ ભયજનક પરિસ્થિતિમાં ભયરૂપ છે, ભયાનક પરિસ્થિતિમાં ભયાનક છે, પ્રાણી માત્રની ગતિ છે, પવિત્ર વસ્તુઓમાં પાવાય છે, ઉચ્ચ પદોનું એકમાત્ર નિયંત્રક છે, ઉત્તમમાં ઉત્તમ અને રક્ષકોમાં રક્ષક છે। શ્લોક પૂર્તિ કરો, તો શ્લોક પૂર્તિ કરીશું। તો પહેલી શ્લોક પૂર્તિ છે અગ્નિ મિલે પુરોહિતમ યજ્ઞસ્યમ દેવ મૃતિ જનમ હોતારમ રત્નધાતમમ। બીજાનો પૂર્તિ કરીશું નમઃ સંભવાય ચ મયો ભવાય ચ નમઃ શંકરાય ચ મય શક્રાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ। વયમ તવમ સ્મોરામ વયમ તવમમ ભજામો વયમ તવામ જગતસા ક્ષિરૂપમ નમામઃ। સદેકમ નિદાનમ નિરાલંબી મિશમ ભવોમ ભવોથી પોતમ શરણમ વ્રજામઃ। તો વિદ્યાર્થી મિત્રો, આગળનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને આગળના ચેપ્ટરનું સોલ્યુશન મેળવી શકો છો।